કાળિયા પાણીપુરી ની લારી અહીં કોક મેકી ગયું છે, કોક નવી લારી કરવાની થયું લાગે છો. મજા આવી જાય, ઘરની નજીક થઈ જાય ને તો મારે તો રોજ પાણીપુરી ખાવા આવવું છે. ના લારી મેકી કોણ ગયું હોય છે? ગોગડી બેન, મને શું ખબર કોણ લારી મેકી ગયું હોય, પણ નવી લારી કરે તો સારું, પાણીપુરી ખાવાની મજા આવી છે. એ લારી જેની હોય એની, જે મેકી ગયું હોય, તમારે શું લેવા દેવા છે? પાણીપુરીની લારી ભાળી નથી અને મોઢામાં પાણી આવ્યું નથી. તમે છોકરીઓને પાણીપુરી સિવાય કાંઈ દેખાતું જ નથી. છાનમુની હાલત્યું થાવ, આપણે જે કામ કરવા જવું છે ને એ પતાય. લારી વાળા જે કરવું હોય એ કરે, અને જેની હોય એની, તમારે શું પંચાયત છે? હાલો હાલત્યું થાવ. એવું નથી રેશમા ભાભી, પણ આપણી અહીં ઘરની બાજુમાં લારી થઈ હોય ને તો અમારે આઘું પાણીપુરી ખાવા જવું નહીં, એટલે હું કાળીને પૂછતી હતી. કાંઈ હાલો આપણે પેલા આપણું કામ પતાઈ દઈએ. લે આ તો જીગુ તું હું અહીંયા કરીશ હો? ઓગડી હું શું કરતી હોય? આ લારી મારી જ છે, મેં ખરીદી છે નવી લારી. કેમ તે ખરીદી છે? તારે હું કઈ પાણીપુરી વેચવાનું ચાલુ કરવું છે? હા જીગુ, તારે પાણીપુરી વેચવી છે, તે હું કામે આ લારી લીધી? હા ભાભી, મારે જ પાણીપુરી વેચવી છે અને આ લારી મેં મારી હાટું જ લીધી છે. એ જીગુડી ગાંડીની થઈ ગઈ છો હું? તું અને પાણીપુરી વેચે, તને શરમ નહીં આવે? અને જીગર તને કાઈ નહીં કે? એમ નહીં, તારે હું ઘરમાં પૈસાની તાણ છે, તું પાણીપુરી વેચે અને એ પાછી રોડ ઉપર તારા હગાવાલા શું કહે તને? જીગર શું કહે તને? ઈ તો કે પેલા જીગરને પૂછ્યું છે કે નથી પૂછ્યું? મારે મારા હગાવાલાનું કોઈનું નથી જોવાનું. મને એમ થયું કે મારે ગમે ઈ ધંધો કરવો છે અને મને મગજમાં આવ્યું કે આપણે લેડીઝનો બાયુનો ધંધો પાણીપુરીનો છે, તો મારે પાણીપુરી વેચવી છે, એટલે હું નવી લારી લઈ આવી. અને મારે ધંધો કરવો છે, મારા પૈસાનો કરવો છે, હું જીગરને હું કામ પૂછું? અને ઈ મને ખીજાય હું કામ? મારે ધંધો કરવો, મારે છે ને હવે ગોગડી આત્મનિર્ભર બનવું છે. હું મારા પૈસા કમાવ, એ પૈસા હું ગમે ત્યાં વાપરું, મને કોઈ કેવું જ ન જોઈએ. અને ગોગડી તને તો ખબર જ છે કે આપણું એક સૂત્ર છે કે આત્મનિર્ભર બનો. આત્મનિર્ભર બનો તો તમારે કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે. તો મારે એ છે ને ઈ જે સૂત્ર છે ને એને સાકાર કરવું છે. અને બધા એમ કે ને કે બાયું હું કરીએ કે આ હું તને કરીને બતાવે. આ પાણીપુરીની લારી હું ચાલુ કરે, વેચે અને પૈસા કમાઈને બતાવે. પછી મારે કોઈ પણ હાથ જ નહીં માંગવો પડે. મારે બ્યુટી પાર્લરમાં જેટલો ખર્ચો કરવો એટલો કરે, કપડા લેવામાં જેટલો ખર્ચો કરવો એટલો કરે. જ્યાં મારે પૈસા વાપરવાના થાય ને ત્યાં હું ખુદ મારા પોતાના પૈસા વાપરે, અને મારે કોઈ પાસે માંગવા જ નહીં. અને ગોગડી આ મારા પૈસાની મેં લારી લીધી હો. જીગર પાસે કોઈ પાસે મેં એક રૂપિયો માંગ્યો નથી. જીગુડી શરમ કર. તું પાણીપુરી વેચે તો તારા હાવ હારાનું નહીં તકલીફ થાય, જીગરને નહીં તકલીફ થાય. એટલું પૈસા વાળું ઘર છે અને એની વહુ રોડ ઉપર પાણીપુરી વેચે છે, તારા મમ્મી પપ્પા નહીં તકલીફ થાય? જેને તકલીફ થાય એની તકલીફ જોવા બેહું તો હું આત્મનિર્ભર કેદી બને? મને બસ મક્કમ જ છું અને એક દૃઢ નિર્ણય કરી લીધો છે કે મારે આત્મનિર્ભર થવું છે. મારે ખુદ મારો પોતાનો ધંધો કરીને મારા પૈસા કમાવા છે. અને જો એમ ગામની વાતોમાં ઓલાને હું થાય એવું વિચારવામાં રહું તો ધંધો કોઈ નહીં કરીએ. તને તો ખબર જ છે અત્યારે બાઈઓ કેટલા ધંધા કરે છે, તો એ કોઈને તકલીફ થઈ તો પછી મને હું કામ થવાની છે? અને આ કઈ પાણીપુરીનો ધંધો ખરાબ તો નથી, લોકોને ખવડાવવું છે. એ બધી વાત હાચી જીગુ, પણ કાઈ નહીં ગોગડી. મારે આત્મનિર્ભર થવું છે, મારે ખુદના પૈસા કમાવા છે, આ વાત ફાઇનલ છે. અને હું લારી ચાલુ કરવાની છું, મુહૂર્ત કરવાની છો, તો તમે આઈશો કે નહીં મુહૂર્ત કરાવવા? પાણીપુરી ખાવા આઈશો કે નહીં ઈ કયો? હા જીગુ બેન, તમે લારી ચાલુ કરો, હું તો રોજ પાણીપુરી ખાવા આવે. મારે તો ઘરની નજીક જ છે, તમે ચાલુ કરો. જીગુ હજી વિચારી લેજે, આપડા લાયક ધંધો નથી. જીગરને તારા હાવહારાને પૂછી લેજે, પછી તું ચાલુ કરજે. નકામી ઘરે મગજમારી થાય ને ઘરે ઝઘડા વધશે. હુકામે ભાભી મારી ઘરે ઝઘડા વધે? મારે ખુદ ધંધો કરવો છે, તો મને હું કામ કોઈ રોકે ટોકે? મારે આત્મનિર્ભર થવું છે અને હું કમાવાનું ચાલુ કરે એટલે મારા હાવહારા કે જીગર પાસે કોઈ પાસે એક રૂપિયો નહીં માંગુ. મારે ધંધો કરવો છે તે લોકોને હું કામ તકલીફ થવાની? જીગુ ઈ બધી વાત હાસી, પણ આ આપડા લાયક ધંધો નો ગણાય ને, એમ કહું છું. ભાભી મેં બધું વિચારી લીધું છે અને બધું સમજી લીધું છે, પછી છેલ્લો નિર્ણય લીધો છે કે મારે ધંધો કરવો છે અને પાણીપુરી જ વેચવી. ગોગડી હાલ આપણે આપણું કામ પતાવી. આ જીગુ કોઈનું માયની છે તે માનશે, એને જે મનમાં નક્કી કરી લીધું છે એ કરીને જ જમશે. હાલ આપણે આપણું કામ પતાવી. એ વાત હાચી હો ભાભી. જીગુડી કોઈનું માની છે તો આપણું માને. હાલો આપણે કામ પતાવી. બીજું હું કાઈ નહીં જીગુડી, જેથી મુહૂર્ત કર તેથી તો કહેજે, એટલે અમે પાણીપુરી ખાવા આવીશું. અને અમારે તું લારી ચાલુ કર તો આગું છે પાણીપુરી ખાવા જાવું નહીં.
આ વાલ મુહૂર્ત કરીને તેથી ફોન કરજે અમે આવીશું. ધંધો મારે કરવો, પાણીપુરી મારે વેચવી અને ગામને નકરી બેલેતરા થાય. આપણી બાયુની જાત એટલે જ ઊંચી નથી આવી. એકાબીજાના ટાંગા ખેંચવામાં માણસ જ સપોર્ટ કરે કે હા હા કર તમ તારો ધંધો આવશે, અમે બધું આવીશું ખાવા અને 5 વ્યક્તિને ખાવાય લેતી હોઈશું. પણ આવો સપોર્ટ તો કોઈને દેવો જ નથી. જીગુ આ શું છે? જીગુ મેં વાત સાંભળી છે કે તું પાણીપુરીની લારી લઈ આવી અને પાણીપુરી વેચવાનું ચાલુ કરવાનું છે. આ તે હું બધું ચાલુ કર્યું છે મને પૂછ્યા વગર? આપણે ઓલી ગોગડીની ગયું એને કીધું છે ને, તમને સાવી ભરી છે ને? મને કાંઈ કોઈએ સાવી નથી ભરી. મને એને એટલું કીધું કે આગળ જીગુ છે અને પાણીપુરીની લારી નવી લઈ આવી છે ને એને પાણીપુરી વેચવી છે. પણ મને જ ખબર નથી. હું તારો ઘરવાળો છું, તારે મને એકવાર પૂછવું જોઈએ કે નહીં? મારે તમને પૂછવાની ક્યાં જરૂર રહી? મેં તમારા પાસે પૈસા માંગ્યા, મેં મારા પૈસાની લારી લીધી છે અને મારે આત્મનિર્ભર થવું છે. હું આત્મનિર્ભર થવું છે. હું કમાઈ અને પૈસા ભેગા કરીને તમને બતાવી મારી જે કાંઈ ખરીદી, જે કાંઈ મારે રખડવું હોય, હરવું ફરવું હોય, એમાં મારે તમારા પાસે પૈસા માંગવાના. એટલે મેં આ ધંધાનું નક્કી કર્યું છે. કેમ હું તને પૈસા નથી આપતો? મેં તને ના પાડી કોઈ દી? તારે ગમે એ ખરીદવું હોય, ગમે ત્યાં રખડવા જવું હોય તો પછી આ ઇજ્જત આપડી જાય એવા ધંધા હું કામ તે ચાલુ કર્યા? કેમ આપણી ઇજ્જત જાય? ભાઈઓ કોઈ ધંધા નથી કરતી? ધંધા કરવામાં ઇજ્જત જાય? પણ આખું ગામ વાતું કરશે કે ઓલી જીગરની વહુ પાણીપુરી રોડ ઉપર વેચે છે, એટલા પૈસા છે, તો મારી ઇજ્જત નહીં જાય? મારા બાપાની ઇજ્જત નહીં જાય? રોજગાર ચોખવટ કરી દઉં, કોઈની ઇજ્જત ન જાય. લોકો ગામ કે ગમે એ વાતું કરે ને એને કરવા દેવાનું. મારે ધંધો કરવો છે, મેં નક્કી કર્યું છે, એટલે હું રોડ ઉપર પાણીપુરી વેચે અને ગામને એ સિવાય બીજું કઈ કામ નથી. કોક આગળ જાતું હોય તો ખબર જ છે કે આજુબાજુ વાળા ગામના તાટિયા ખેંચે, કોઈને આગળ વધવા નથી દેતી. એટલે તમે ગામની ઉપાધિ રહેવા દો. ગામ 2-5 દિવસ વાતું કરશે, પણ મારો ધંધો સેટ થઈ જાય ને તો આપણે આવક કેટલી થઈ જાય એ તમને ખબર? મારે તારી આવક નથી જોતી. તું ઘરે શાંતિથી આપણું બેયનું અને મમ્મી પપ્પાનું રસોઈ કરીને એનું કામ કરીને તો બહુ છે. મારે તારા પૈસા નથી જોતવા. નહીં જીગર, મેં નક્કી કર્યું છે, મારે ધંધો કરવો છે ને હું પાણીપુરી વેચે. તમારે જે કેવું હોય મને કયો, જે કરવું હોય કરો. જીગુ થોડીક તો સમજ. તું એક કામ કર, આ રોડ ઉપર મગજમારી નથી કરવી. તું ઘેરે હાલ, આપણે ઘેરે બેન છે ને ચર્ચા કરવી. ખોટી મગજમારી કરીમાં આગળ આ બધા રોડે જોતા જાય ને બધા વાતો કરતા રહે છે. તું ઘેરે હાલ, આપણે ઘેરે બેન શાંતિથી ચર્ચા કરીએ, બરોબર? પછી જે નિર્ણય આવે ને તું કરીએ. આ રોડ ઉપર મગજમારી નથી કરવી. ઘેરે હાલ. હાલો, હું ઘેરે જ આવું છું. ગમે ત્યાં ચર્ચા કરો. ઘેરે કરવી હોય તો ભલે, મારા માવતરની ઘેરે કરવી હોય તો ભલે. બાકી મેં નક્કી કર્યું છે, મારે પાણીપુરી વેચવી છે. ગામને જે કેવું હોય કે અને જે લોકોને વાતો કરવી એ કરે. મારે આત્મનિર્ભર બનવું છે. હું કેવું દોસ્તો, તમારું બાયું ધંધો કરીએ કે નહીં? કોમેન્ટમાં જરૂર કહેજો. આવજો બધા.